બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારથી। આવતીકાલે અમદાવાદની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। ભારે વરસાદની આગાહીના પગલે રજા જાહેર કરવામાં આવી। કલેક્ટરના આદેશના પગલે ડીઈઓએ જાહેર કર્યો પરિપત્ર। વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને રાખી આ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે રાજ્યમાં ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં પણ એ પ્રકારની પરિસ્થિતિ રહેશે। ત્યારે વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને રાખી પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। આવતીકાલે અમદાવાદની શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આગાહીના પગલે રજા જાહેર કરાઈ છે। કલેક્ટરના આદેશના પગલે ડીઈઓએ જાહેર કર્યો પરિપત્ર। વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે આગામી 5 થી 6 દિવસ રાજ્ય માટે ભારે છે। આવતીકાલે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ રહી છે। આ પરિસ્થિતિ અને એમાં પણ વિદ્યાર્થીઓની સુરક્ષા, એમની સલામતીને ધ્યાને રાખી આ એક મહત્વનો નિર્ણય ડીઈઓ દ્વારા કરવામાં આવ્યો છે। કલેક્ટરનો આદેશ અને ત્યારબાદ ડીઈઓએ પરિપત્ર જાહેર કર્યો। અમદાવાદની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને, એમની સલામતીને લઈને આ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે ડીઈઓ કે જેમણે તમામ સ્કૂલને આ પરિપત્ર કર્યો છે, આવતીકાલે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે અને ભારે વરસાદની શક્યતાના પગલે ખૂબ મહત્વનો નિર્ણય તમામ શાળાઓ માટે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા શુભમ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। શુભમ, ભારે વરસાદની આગાહીના પગલે તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી, શું વધુ વિગતો, શું અપડેટ? ચોક્કસ રાજા, જે રીતના હવામાન વિભાગ દ્વારા આવતીકાલ એટલે કે 31 તારીખથી 6 તારીખ સુધી છે તે મધ્ય ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર સહિતના જે વિસ્તારો છે, ખાસ કરીને આખા મધ્ય ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આવતીકાલે અમદાવાદમાં પણ રેડ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે અને તેને ધ્યાને રાખી અને જે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા છે તે શાળાની અંદર રજા છે તે જાહેર કરી દેવામાં આવી છે। આવતીકાલે તમામ શાળાઓ અને કોલેજોની અંદર, અમદાવાદની તમામ શાળા કોલેજોની અંદર રજા રહેશે। ખાસ કરીને જે કલેક્ટરની આજે અમદાવાદ ખાતે બેઠક મળી હતી ને તેમાં આ અગમચેતીના ભાગરૂપે, વિદ્યાર્થીઓની સલામતીના ભાગરૂપે આ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા છે તે આવતીકાલથી રાજ્યભરમાં, ખાસ કરીને મધ્ય ગુજરાતની અંદર 8 ઇંચથી 18 ઇંચ જેટલો વરસાદ પડવાની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, જેને પગલે ડીઈઓ એટલે કે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા અગમચેતીના ભાગરૂપે અમદાવાદની તમામ શાળા અને કોલેજોની અંદર રજા છે તે જાહેર કરવામાં આવી છે। જી શુભમ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।